ખેતરમાં જઈએ છીએ હવે દર્શન કરવા માટે અને મેં ધ્રુવી પાછળ બેસી ગયા જુઓ. તો ચલો ખેતરમાં. કલ્યાણેશ્વર મહાદેવ ફરીથી બોલાવજો જલ્દી જલ્દી. હવે ખેતરમાં શિલ્પન મમ્મી ઉભા છે. રસ્તો છે ઘેર ઉપડ્યા? ઘેર સાદ નોખવાય દે વરસાદ નથી ઘેર. હા હા હા. લે આવજો તાન જવું. હા આવજો જઈએ. આવજો ગુડી. એ આવજો. યાર આજે ચો બાટકી લઈને બેઠા છે ને. પ્રસાદ લેવા. પ્રસાદ. તો ખેતરમાં આવી ગયા અમે ખેતરમાં આવી ગયા. શૈલેષભાઈ મજામાં? એકદમ મજામાં. ચલો ખેતરમાં આવી ગયા છીએ. પંખો લઈને ફરવું પડે. તારા પંખો લઈને ફરવું પડે. જુઓ અમારું ખેતર. આયા જય શ્રી કૃષ્ણ. દાદા મજામાં સી. અમારા કાકા સસરા અને અમે બધા બેસી આરામ આરામ કરશી અને અમે દર્શન કરી આવીએ. હું દર્શન કરવા જઉં, તમે આવો હો. હેડો તાર. ખેતરમાં દર્શન કરી આવીએ. મીરભાઈ પણ ધ્રુવી બધા આવે છે પાછળ લાઈનમાં. જુઓ આ બાજુ જુઓ ખેતરની સિનેરી બધી ખૂબ જ સરસ વાતાવરણ છે ખેતરનું. આહલાદક અને રમણીય વાતાવરણ. હા સાચી વાત તમારી. તો અમે ફાઇનલી આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. જો આ મંદિર ગોગા મહારાજનું, અહીંયા દર્શન કરી લઈશું હવે. મીરભાઈ શું કરું ટુચુક ટુચુક. ચલો દર્શન કરીએ હવે. તો ચલો દર્શન કરી લીધા. વાંસ જુઓ, વાંસનું ઝાડ, વાંસ. હવે અહીંયા સુધી આવ્યા છે તો પાછામાં તો લીંબુ પતી ગયા છે, તો થોડા લીંબુ બીંબુ લઈ લઈએ અને પાછા મસ્ત મજાના લીંબુ તૈયાર થઈ ગયા. જુઓ આ મીરભાઈએ ઘરે જતા લાગે છે. તો ચલો લીંબુ લઈએ. જોજે પડતી નહીં. અરે જો ગાઈસ લીંબુ. તો થોડા લીંબુ લઈ જઈએ ઘેર. લીંબુ પતી ગયા છે બિલકુલ. અને અહીંયા લીંબોડી છેક સુધી લીંબોડીઓ છે. જુઓ ચલો લઈએ આપણે લીંબુ. લઈ લે. આ જુઓ ડોલરિયા ચોળી. અહીંયા પેલી ડોલરિયા ચોળી કેન મોટી જાડી આવે છે એ વાયેલી છે. બહુ મીઠી છે. હવે મોટી થશે ને એટલે ત્યાં સુધી હું પાછી આવી જઈશ. જુઓ આ બધી ચોળી વાયેલી છે. ત્યાં જુઓ સીતાફળી, જામફળ, ચીકુડી છેક સુધી બધું. આ જુઓ અમારા ખેતરો, સરસ મજાના ખેતરો છે. અને આ જુઓ આ બાદ પાછળ જામફળી જઈ રહી ને જામફળી. ધ્રુવી માટે ચોળી લઈ લીધી છે ખાવા. ધ્રુવી પણ મારી રાહ જોઈને બેઠી છે. ચોળી ખાવી છે ને પણ બકા મને મળી નહીં બહુ. અંદર જઈએ ને તો મળે એવું છે. તો પણ તાર માટે એક બે હોતીને લાવી લે. बहुत बढ़िया ये तो जैसे भी ये लाई तो सही में तेरे लिए एक दो ही लाई नहीं. चलिए तो नींबू बींबू थोड़े ले लिए हैं, दूसरे अभी लेना बाकी है. चलते हैं आगे. देखिए ध्रुवी आ रही है पीछे पीछे पीछे. इस तरफ इधर नींबू लेना है मेरे को तो थोड़ा. तुम जाओ मैं आती हूँ. आना है तुझे? चलो चलो. तो ध्रुवी तो गई घर की ओर और यहाँ पे देखिए मैं तो आ गई फिर से दूसरी जगह पे नींबू लेने के लिए. ये देखिए हौज पानी का. तो अभी जीलू भी आ गई है नींबू वीणाने के लिए और हमारे शैलेश भाई भी आ गए. देखिए ओकड़ी देने के लिए. ओकड़ी से नींबू पाड़ेंगे. गुलाब ने गुलाब બધું અહીંયા તો કેટલું મસ્ત અહીંયા ઉગે છે. ખેતર જેવું આખું મસ્ત મજાના ગુલાબો દેખો.
જુઓ ગુલાબ, જો આખું ગુલાબનું આખું ગુલાબોનું વન જેવું કર્યું છે. અહીંયા બહુ જ ગુલાબ વાયેલા છે. અને આપણે અંદર જઈએ, જો અંદર એક ગુફા જેવું છે આખું. આખું વળી વળીને જવું પડે. અહીંયા મનીવેલ જ મનીવેલ, નીચે તો દેખો ઢગલા મનીવેલ ને બધું વાયેલું છે. દેખો આખો ગુફા જેવો એરિયા પડે, ચારે બાજુ ઝાડ જ ઝાડ છે. જીલુએ તો કેટલા બધા પેલા એ લીંબુ વીણ્યા. અને અહીંયા જો હું શું લેવા આવી છું, ગુલાબ, મસ્ત મજાના ગુલાબ ખીલેલા છે અહીંયા. તો ચલો એક ગુલાબ લઈ લઈએ. જીલુ કેવી રીતે લીંબુ પાડે છે નીચે બેસીને, નહીં જીલુ? જીલુ હવે મોટી થઈ ગઈ. આવી રહ્યા જુઓ લીંબુ થઈ ગયું હાથમાં. જુઓ નીચે બધા બહુ લીંબુ ખરેલા છે. આખું લીંબુડીનું વન છે અહીંયા. તો જુઓ લીંબુડીની ગુફામાં ઘૂસી ગઈ જીનલ હવે લેવા માટે. અને આટલા બધા લીંબુ જુઓ, મને તો કેટલા બધા વીણી આપે જીનલે. લીંબુ બીંબુ લઈ આવ્યા. આને શું કહેવાય? કારેલું કહેવાય ને, દેશી કારેલું કહેવાય ને. કોણ કારેલું જુઓ. આપણે તો સિટીમાં તો આવું બધું જોવા ના મળે. જુઓ તમે જોયા નહીં હોય કોઈ. હા કારેલા, પણ આ વિલેજ કારેલા જુઓ, દેશી. હા તો હવે ચા પી લઈએ. હવે આવ્યા છીએ હવે ચા પીવા ખેતરમાં. હા તો હવે અમે ઘેર જઈએ છીએ. આવજો બધા. કોઈ આવતા નહીં અમારે ઘેર. ધ્રુવી પણ આવે છે કે ઘેર આવું પડે. અને આ અમારા બીજા કાકી સાસુ છે. અરે બધા જુઓ મૂકવા આવે છે. અને હવે જઈએ અમે ઘેર. જુઓ કાકી સાસુ ને ભેંસો. હવે જઈએ. આવજો આવજો. તમે તો યાર અમાર ગણવાનું આપણું ગાડી વાટકા બરકા તમે તો લઈને વાટકા તો મંગાયા હતા મહારાજે. આવજો આવજો બધા. આવજો. એ હા, અમે મહેસાણા જવા નીકળી ગયા છીએ. જુઓ જઈએ હવે મહેસાણા. સાંજે લગભગ 5:30 વાગી ગયા છે. મહેસાણા નીકળવા માટે હવે નીકળ્યા છીએ. હવે શું કહો? હજુ તો ઘેર જઈને તાર વધવાનું ને બધું નહીં કરવાનું. થાક લાગ્યો. અને બનાવી દેવાનું. એમાં હું હવે બેન થાક લાગ્યો તો એ બનાવવું તો પડશે ને, ખાવું તો પડશે. અને આ પછી ઓર્ડર કરું. શું કહો? પૌવા બનાવી દેજે દાદા. આ એક કે બટાકા ખાવા, એક કે પૌવા ખાવા. અને તમારું ખાવું? સબ્જી રોટી, મકાઈનો રોટલો ને શાક. और मुझे तो बहुत थाक लगा है जवान में बैठते. और ये देखिए आगे क्या क्या जा रहा है. देखो लकड़ी भर के ट्रैक्टर जा रहा है. देखिए मीर के पापा तो हमारी बहुत केयर करते हैं. अभी भाजी पाव लेने गए यहाँ पर. में बैठ के अभी हम थक गए हैं बहुत. तो मैंने तो बोला मैं तो बनाऊंगी रसोई, लेकिन वो बोलते हैं नहीं आज पूरा आराम करो. और हमारे लिए देखो भाजी पाव. और ध्रुवी को तो बहुत पसंद है, नहीं ध्रुवी? अरे और मीर भाई तो देखो सो गए पीछे. चलिए अभी घर आ गया है, महसाणा पहुंच गए हम लोग. मिलते हैं घर जाने के बाद. तो लीजिए ध्रुवी भाजी पाव. हाँ मैं सामान लेके आती हूँ, आप भाजी पाव ले जाइए. देखिए घर आ गए हैं. ઊંઘ લઈને ઉઠ્યા ને કારેલા લઈને ઘરમાં હેડ્યા. પંખા વંખા લઈને જ જ્યાં ત્યાં પાછા લાયા. આપણે બધો સામાન લઈ જઈએ. સામાન તો ઢગલો જુઓ ગાડીમાં. તો આખી ગાડી ભરીને સામાન થઈ ગયો. એક દિવસ માટે જઈએ તો એ બહુ થઈ જાય છે સામાન ગાઈસ. તો લઈ લઈએ સામાન. દેખો 3 બેગ થઈ છે એક દિવસ માટે થઈને જઈએ તો. થેલા જો પડી ગઈ. હવે જમવાનું કાઢીએ સીધા. ભાજી પાઉં પણ દાદા માટે રોટલી બનાવવી પડશે. ચલો બનાવી લઈએ. જો દાદા, મીર, ધ્રુવીના પપ્પા બધા ખાવા બેસી ગયા છે. આપણે પછી ખાઈએ. અત્યારે ગરમા ગરમ પાઉં બનાવીને આપું છું બધાને. જો આવા પાઉં બનાવીને અહીંયા સર્વ થાય છે. થોડી વાર પછી ખાવા બેસીએ. પાઉં ભાજી પુલાવ